રાજ્યમાં બીઝેડ કૌભાંડ 6000 કરોડથી પણ વધુનું કૌભાંડ અને તેનો જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે, પરંતુ ગમે તે સમયે તેની ધરપકડ થઈ શકે છે, કારણ કે જે આગોતરા જામીન તેને કરવામાં આવ્યા હતા તેના દ્વારા તે ફગાવી દેવામાં આવ્યા છે। તપાસ ખૂબ જ અત્યારે યોગ્ય રીતે થઈ રહી છે, પરંતુ એ ક્યારે પકડાશે તેનો એક સવાલ છે। બીઝેડ ગ્રુપે 23 જેટલા અલગ અલગ બેંક ખાતા ખોલાવ્યા હતા, જેમાં 7 એકાઉન્ટ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે જ ખુલેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પ્રતિક જાદવ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી પ્રતિક। અંકિત, બીજેડ ગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે। આજે કૌભાંડ સામે આવ્યું ત્યારબાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને ત્યારબાદ તેણે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, એવી આશા સાથે કે કોર્ટ તેને છુટકારો આપશે, પરંતુ કોર્ટે તેની જામીન અરજી છે તે ફગાવી દીધી છે અને આ જ ક્રમથી ગમે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ શકે છે, કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુજરાતની અંદર જ છે અને આ જ કારણથી હવે ગમે ત્યારે તેનો ધરપકડ થઈ શકે છે, કારણ કે કોર્ટે તેને જામીન નથી આપ્યા, આગોતરા જામીન નથી આપ્યા અને આજકાલથી હવે ખૂબ જ ટૂંકા સમયમાં તેની ધરપકડ થઈ શકે છે। બીજેડ ગ્રુપની જો વાત કરવામાં આવે તો તેમણે કૌભાંડ આચરતી વખતે કુલ 23 જેટલા અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને આ બેંક એકાઉન્ટની અંદર જ તેમણે રૂપિયાની હેરાફેરી કરી હતી। આ સાથે જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ખાસ તો ઇન્ટરનેશનલ બ્રોકિંગ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા હતા અને તેની જે સંપત્તિ છે એ 30 થી 35 કરોડ સુધીની સંપત્તિ અત્યાર સુધી સામે આવી છે, પરંતુ લગભગ 300 કરોડથી વધુનો નાણાકીય વ્યવહાર પણ હાલ સીઆઈડી ક્રાઇમને મળ્યા છે, જેથી કરીને આગામી દિવસોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ ખૂબ જ ટૂંકા સમયમાં થઈ શકે છે, કારણ કે ભૂતકાળમાં એવું જોયું છે ખ્યાતિકાંડમાં કે આરોપીઓની આગોતરા જામીન રદ થયા બાદ તુરંત જી પ્રતિક, એટલે કે બિટકોઇનમાં પણ રોકાણ કરવામાં આવ્યું હતું, અલગ અલગ શાળાઓ ખરીદી હતી અને ત્યારબાદ કૌભાંડ જે છે તે રીતસરનું આચરવામાં આવ્યું હતું અને મુખ્ય એજન્ટ તરીકે શિક્ષકોને જ રાખવામાં આવ્યા હતા અને આ જ મામલામાં તપાસ અત્યારે ચોક્કસપણે થઈ રહી છે। વધુ તપાસ આગામી સમયમાં થાય અને ગમે તે સમયે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ શકે।